કેન્દ્રના સક્રિય કાર્યકર અને વર્ષો સુધી પ્રમુખ પદે વાગડ સંદેશના તંત્રી પદે પણ જે વાગડ વેલફેર હોસ્પિટલ ખાતે ભચાઉના મેડિકલ કેમ્પ યોજાય છે, જે શરૂઆતમાં ફક્ત મેડિકલ કેમ્પ્સ હતા, પણ રાયચંદભાઈના સંસ્થામાં પ્રવેશ બાદ મેડિકલ અને સર્જિકલ કેમ્પ પણ થવા લાગ્યા અને સુવઈથી આપણે શરૂઆત કરી હતી આંખના ઓપરેશનો દ્વારા. સંસ્થાના પાયાના પથ્થર એમાં જ એક ડૉક્ટર હેમરાજ રતનસિંહ ગડા, જેમણે ઘણા વર્ષો સુધી મેડિકલ ક્ષેત્રે મેડિકલ કેમ્પ્સના કન્વીનર તરીકે સેવા આપી. તેવી જ રીતે સંસ્થાની જે શરૂઆતમાં જે ઓફિસ હતી ફેબિયાના હાઉસ, જે એમના ડિસ્પેન્સરીથી ચલાવવામાં આવતી હતી, અને મેડિકલ કેમ્પ્સના કન્વીનર પદે જે રહ્યા અને મેડિકલ કેમ્પ્સને દિવસો દિવસ વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરાવી. અને સાથે સાથે એમના ધર્મપત્ની પન્નાબેનનો અહીં ઉલ્લેખ કરવામાં આવું છું કે એમણે પણ જ્યારે વાગડ કલા કેન્દ્ર સંસ્થાની એક મહિલા સમિતિની ગઠન થઈ હતી, રચના થઈ હતી, એમાં એ પ્રથમ ચેરમેન પદનું માન પણ પન્નાબેન ડૉક્ટર હેમરાજ ગડાના ફાળે જાય છે. ડૉક્ટર સાહેબની તબિયત નાદુરુસ્ત હોવાથી હું પન્નાબેનને વિનંતી કરીશ અને ડૉક્ટર કાંતિલાલ કલ્યાણજી સાવલાના ધર્મપત્ની કાંતાબેનને વિનંતી કરીશ. સરલાબેન કાંતિલાલ કલ્યાણજી સાવલા. ડૉક્ટર હેમરાજ રતનસિંહ ગડા વાગડ કલા કેન્દ્રના સ્થાપક સભ્ય અને 40 વર્ષથી સક્રિય સેવા આપી છે. પ્રમુખ સ્થાને 6 વર્ષ રહ્યા. વાગડ સંદેશના તંત્રી પદે પણ ઘણા વર્ષો સેવા આપી. દેશના મેડિકલ કેમ્પની શરૂઆત, જેમાં એક્ટિવ પાર્ટિસિપેશન જેનું કહીએ તો એ ડૉક્ટર હેમરાજ રતનસિંહ ગડા. તેવી જ રીતે મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં ખભે ખભા મિલાવીને ઘણા વર્ષો સુધી મેડિકલ કેમ્પના કન્વીનર પદે રહી સંસ્થાને સફળતાના શિખરો અને સર કરાવવામાં મહત્વનો ફાળો નોંધાવનાર શ્રી પ્રવીણ બચુભાઈ ગડા. પ્રવીણભાઈ બચુભાઈ ગડાના પરિવારમાંથી અગર કોઈ સભ્ય હોય, કારણ કે પ્રવીણભાઈ પોતે બહારગામ હોવાથી હાજર રહી શક્યા નથી, અગર કોઈ પરિવારનો સભ્ય હોય તો સ્ટેજ પર પ્લીઝ પધારો. અધરવાઇઝ એમનું સન્માન એમને પહોંચાડી દેવામાં આવશે. વાગડ કલા કેન્દ્રના પ્રમુખ પદે ઘણા વર્ષોથી વાગડ કલા કેન્દ્રના ટ્રસ્ટી, વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના માનદ મંત્રી, મેડિકલ કેમ્પના કન્વીનર, શ્રી વાગડ સર્વોદયના ટ્રસ્ટી અને ભરત રાયચંદ કેળવણી મંડળના પ્રમુખ પદે તેઓ સેવા આપી હતી. એવા શ્રી પ્રવીણભાઈ બચુભાઈ ગડાનું પણ અહીં સન્માન આપણે કરીએ છીએ. હાજર ન હોવાથી સન્માન પહોંચાડી દેવામાં આવશે. ત્યારબાદ 1976ના વર્ષ દરમિયાન શ્રી વાગડ કલા કેન્દ્રનું પ્રમુખ શોભાવનાર શ્રી ખીમજી મણસિંહ છાડવા, એમનું પણ સંસ્થામાં મહત્વનું યોગદાન રહ્યું છે. એવા હું ખીમજીભાઈને વિનંતી કરીશ, આપ સ્ટેજ પર પધારો. શ્રી ખીમજી મણસિંહ છાડવા અને ડૉક્ટર જયંતિલાલ રતનસિંહ સત્રાને વિનંતી કરીશ શ્રી ખીમજીભાઈનું સન્માન કરે. આખાએ કચ્છમાં મુંબઈમાંથી પ્રથમ SSCમાં જે ઉત્તીર્ણ થયા હતા એવા ખીમજીભાઈ, પોતે MSc છે, માસ્ટર ઓફ સાયન્સ, બોમ્બે સિટી એમ્બ્યુલન્સ કોરના ઓફિસર તરીકે 1973 થી 1975 સેવા આપી છે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ તારદેવના તેઓ ચેરમેન છે. માતુશ્રી મણિબેન ભીમસિંહ છાડવા અને ધાર્મિક શિક્ષણ બોર્ડના મહાસંઘના ટ્રસ્ટી અને એક્ટિવ મેમ્બર, જૈન સાહિત્ય સંમેલનના સ્પોન્સર અને એવા ધર્મપ્રિય ખીમજીભાઈ મણસિંહ છાડવા સંસ્થા એવા પ્રમુખ પદ શોભાવનાર ખીમજીભાઈને સન્માન કરી ગૌરવની લાગણી અનુભવે છે. અને એ જ 1976 દરમિયાન એવા જ એક વાગડ વિસાવા સમાજના સક્રિય કાર્યકર શ્રી છગનલાલ શિવજી નંદુએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું વાગડ કલા કેન્દ્રના ઉત્થાનમાં અને પ્રમુખ પદે સેવા આપી હતી. હું છગનભાઈને વિનંતી કરીશ, આપ સ્ટેજ પર પધારો. એમનું સન્માન હું શ્રી મણિલાલ જુઠાલાલ કાર્યાને વિનંતી કરીશ. શ્રી છગનલાલ શિવજી નંદુ પોતે BE મેકેનિકલ એન્જિનિયર છે. વાગડ કલા કેન્દ્રના શરૂઆતના સમયથી આગળ પડતા કાર્યકર, ભચાઉ બોર્ડિંગના પ્રમુખ,
વાગડ ગુરુકુળના માજી વાઇસ ચેરમેન, ફેડરેશન ઓફ રિટેલ ક્લોથ ડીલર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી, લાકડિયા મહાજનવાડીના માનદ મંત્રી અને ટ્રસ્ટી અને 24 મહાજનના માજી ઉપપ્રમુખ અને એવી ઘણી બધી સંસ્થાઓ છે, હું વ્યક્તિગત ઉલ્લેખ નથી કરી શકતો. એવા શ્રી છગનલાલ શિવજી નંદુનું સન્માન શ્રી મણિભાઈ જોટાલાલ કાર્ય કરી રહ્યા છે. અને ખરેખર સદભાગી જે વાગડ કલા કેન્દ્રની શરૂઆતથી આજ સુધી અને વચ્ચે જે આપણે એક સિલ્વર જુબલી યર 25મું વર્ષ જેને કહીએ અને આજે ગોલ્ડન જુબલી યર, એ ખરેખર સદભાગીઓ કે શરૂઆતથી અંત સુધી જે વાગડ કલા કેન્દ્રમાં આજ સુધી એકદમ એક્ટિવ પાર્ટિસિપેશન હોય એવા શ્રી જક્ષીભાઈ વેરસી ડેડિયા, જેઓ 25મી વર્ષ સિલ્વર જુબલી પણ એમાં પ્રમુખ સ્થાને યોજાઈ હતી. જોરદાર તાળીઓ. અને આજે ગોલ્ડન જુબલી યર પણ એમાં પ્રમુખ સ્થાને આપણે ઉજવી રહ્યા છીએ. વાગડ કલા કેન્દ્રની સમગ્ર યુવા ટીમ આ ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવે છે. એમનું સન્માન કરવા હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિનય વીરજી નંદુને રિક્વેસ્ટ કરીશ. વાગડ કલા કેન્દ્રમાં 47 યર્સથી સેવા આપે છે જક્ષીભાઈ. વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ એસોસિએશનના શરૂઆતથી ડાયરેક્ટર પદે છે. ડેડિયા મિત્ર મંડળમાં 25 વર્ષથી પ્રમુખ પદે છે. મનફરા મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટી પદે, મનફરા યુવક મંડળના સ્થાપક સભ્ય અને હમણાં સુધી આજરોજ સુધી સેવા આપે છે. મનફરા પાંજરાપોળમાં ટ્રસ્ટી અને એવી ઘણી સંસ્થાઓમાં જક્ષીભાઈનું યોગદાન છે. અને જૂના 25 વર્ષના અને ગોલ્ડન જ્યુબલી યરના પ્રમુખ શ્રી જક્ષીભાઈ ડેડિયા. યસ, અહીંયા હયાતમાં સૌથી વિનયભાઈએ કીધું કે 47 યર્સથી સતત એવા જક્ષીભાઈ ડેડિયા આજે અને એક્ટિવ પાર્ટિસિપેશન, એ ફીલ નથી કરાવતા ક્યારે કે હું આ એજનો છું. હી ઇઝ ઓલવેઝ રેડી. સમયપાલન અને શિસ્તના આગ્રહી, આ શબ્દથી આગળ મારે કંઈ કહેવાનું હોય નહીં. આપ સૌ સમજી ગયા છો હું કોની વાત કરું છું. અને એવા આપણા સૌના સન્માનીય લાડીલા વાગડ વિસાવસવાડ સમાજના સંસ્થાનના અનન્ય અને અમૂલ્ય સેવાઓ આપનાર શ્રી દામજી વિચપાર સાવલા. થોડા દિવસો પહેલાં યોગી સભાગૃહ ખાતે આપણે એમનું સન્માન યોજ્યું હતું. 1996થી ફ્રોમ 1996 થી 2014 સુધી સતત 18 વર્ષ સુધી જેમણે પ્રમુખ પદ શોભાવી સંસ્થાને ઉચ્ચતમથી ઉચ્ચતમ શિખરોએ સર કરાવવાને મહત્વનો ફાળો કહી શકીએ તો એ આપનાર શ્રી દામજી વિચપાર સાવલા. મારે દામજીભાઈ માટે બહુ કંઈ કહેવું નથી, કારણ કે તમે બહુ બધા વાકેફ છો. અને એ દામજીભાઈનું સન્માન માટે હેમચંદભાઈ, હું હેમચંદભાઈને વિનંતી કરીશ. દામજી વિચપાર સાવલા હમણાં જેને એ અગ્રસર અને ઘણી સંસ્થાઓમાં રિટાયર થયા છે, પણ હમણાં પણ ભરત રાયચંદ શાહ કેળવણી મંડળમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સુશ્રુષા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, વાગડ સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી, વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના વાઇસ ચેરમેન, સુવઈ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને એવી ઘણી સંસ્થાઓમાં જેનો અનન્ય અને અમૂલ્ય ફાળો હોય તો એ દામજી વિચપાર સાવલા. હવે હું સંસ્થાના પ્રમુખ શ્રી જક્ષીભાઈ વેરસી ડેડિયાને વિનંતી કરીશ કે આપ શ્રી આ સંસ્થાના આદ્ય પ્રમુખના સન્માન બાદ આપ ઓડિયન્સને 2 શબ્દો. જય જિનેન્દ્ર. આપ સૌ પધારેલા આમંત્રિત મહેમાનો, જાહેરાત આપનાર સર્વે દાતાઓ, સ્ટેજ પર બેઠેલા મારા સહકાર્યકરો, વડીલ શ્રી દામજી વિચપાર સાવલા અને નાના બાળકો, ભાઈઓ અને બહેનો, આપણા જે કલાકારો, આજે 400 કલાકારો અહીં પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે, એ સર્વેને આપણે એક સ્નેહભીનું આવકાર આપીએ છીએ. શ્રી વાગડ કલા કેન્દ્ર વતી આપ સૌને હું સ્વાગત કરું છું. આપ સૌનું વર્ષોથી વાગડ કલા કેન્દ્ર સાથે સંકળાયેલો છું. ઘણી તકલીફો વેઠી, જ્યારે શરૂઆત હતી ત્યારે ઘણી તકલીફો વેઠી, ત્યારે ઘણા મહેનત હતી અને ત્યારથી આ સંસ્થા સાથે એક આપણા લોહીમાં ભળી ગયેલી છે. અને
જે કાર્ય થઈ રહ્યું છે અને એમાં જે સૌનો સાથ સહકાર મળે છે એ અદ્ભુત છે. સૌથી પ્રથમ જે જાહેરાત આપે છે દર વર્ષે સારી એવી રકમ, એટલે લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ જાહેરાત રૂપે દાનના સ્વરૂપમાં સમાજ આપે છે. એ સમાજને હું સલામ કરું છું. આવા કપરા સમયમાં નોટબંધી પછી પણ વાગડ કલા કેન્દ્રને આપવાનું દાન એમાં હંમેશા સૌ પ્રેમથી અમને આપી રહ્યા છે અને એ માટે ખરેખર વાગડ સમાજને સલામ. અહીં આપ સૌ જોઈ રહ્યા છો કે વાગડ કલા કેન્દ્રએ મેડિકલ ક્ષેત્રે જ્યારથી પગાર અંદર વાગડ કલા કેન્દ્રના મેડિકલ કેમ્પના આયોજનો ચાલુ કર્યા ત્યારબાદ દિવસે ને દિવસે વાગડ કલા કેન્દ્રની પ્રસિદ્ધિ ખૂબ જ ટોચ પર પહોંચી ગઈ. આજ સુધીમાં અંદાજે 9થી 9.5 ઓપરેશનો વાગડ કલા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા છે. એ ખરેખર બહુ મોટી સિદ્ધિ છે. આ સુવર્ણ જયંતિ પ્રસંગે પણ અમારા કારોબારીની અંદર ચર્ચા થઈ અને એક સૂચન આવ્યું ત્યારે તુરંત કારોબારીએ રજૂ કરી અને કારોબારીએ તુરંત એને મંજૂરી આપી અને 50 અંધ વ્યક્તિઓના આપણા ગોલ્ડન જ્યુબલી વર્ષે એમને આપણે દેખતા કરીએ તો એ સૌથી વધારે આપણી એક ગોલ્ડન જ્યુબલીની યાદગીરી હશે. એટલે આપણે ઓપરેશનો ચાલુ કર્યા અને હમણાં સુધી લગભગ 57 ઓપરેશનો થઈ ચૂક્યા છે અને હજી 100 ઓપરેશનો થશે એવી પૂરેપૂરી અમને આશા છે. દાતાઓનો પ્રવાહ વગર માંગે દાતાઓ અમને પોતાના નામો લખાવી રહ્યા છે અને એના માટે હજી આપણે વધારે ને વધારે આ ઓપરેશનો થશે એવી અને આ કૂચ લાંબી ચાલશે એવું આપણે એક અભ્યર્થના છીએ. વાગડ કલા કેન્દ્રના મેનેજિંગ કમિટી તેમજ અમારી જે કમિટીઓ છે વિવિધ, એના દરેક કાર્યકરો એમનો જે સપોર્ટ છે એ તેઓ જે ટાઈમનો ભોગ આપે છે, સમયસર દરેક જગ્યાએ અમને સપોર્ટ આપે છે અને આ કાર્યક્રમો બધા સફળ કરાવવામાં ખૂબ મહેનત કરે છે. તો આ મેનેજિંગ કમિટી, ટ્રસ્ટીઓ, અધિકારીઓ તેમજ જે સબ કમિટીના અમારા ભાઈઓ છે એ બધાનો વાગડ કલા કેન્દ્ર ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે આપ સૌ આ દરેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો અને આપ સૌ થકી જ આજે આપણે જે આ સંસ્થાનું જે ગૌરવ છે એ અહીં આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. આમાં કોઈ 4 જણનું કે કોઈ 2 જણનો હાથ નથી, પણ આ સમગ્ર સમાજ, સમગ્ર વોલેન્ટિયરો, સમગ્ર કારોબારીના સભ્યો અને સબ કમિટીના સભ્યો સર્વેનો એક દરેકનો પોતપોતાનો ફાળો છે અને દરેકે દરેક ફાળાને કારણે જ આજે આ સંસ્થા ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહી છે. શ્રી વાગડ કલા કેન્દ્રના સ્ટાફને તો ભૂલાય જ કેમ કે વાગડ કલા કેન્દ્રનો જે આજે સ્ટાફ છે એમણે વર્ષોથી આપણી સાથે છે અને એના કારણે તેઓ એટલા ટ્રેન થઈ ગયા છે કે અમારા ઈશારાથી તેઓ હંમેશા કામ કરતા હોય છે અને અમારે વધારે કંઈ એમને સમજાવવું પડતું નથી. એ માટે વાગડ કલા કેન્દ્રના જે સ્ટાફના સભ્યો છે એમનો પણ હું આ તકે ખૂબ સન્માનપૂર્વક અને ખૂબ એમને સારી લાગણીઓથી એક કહું છું કે વાગડ કલા કેન્દ્રની જે પ્રગતિ છે એની અંદર આપ સૌનો જે સાથ સહકાર છે એ પણ અમૂલ્ય છે અને તેની નોંધ હંમેશા વાગડ કલા કેન્દ્ર રહેશે. બસ આ સમય હમણાં નથી, આપણે આગળનો કાર્યક્રમ માણવાનો છે અને આ જે આજનો કાર્યક્રમ હતો એની અંદર જે ડાયરેક્ટરોએ આપણા સમીર તન્ના સરે જે 400 કલાકારોને સમયસર 1 મિનિટના વિક્ષેપ વગર એક સાથે રજૂ કરવાનું જે બીડું ઝડપ્યું છે અને આપણા કલાકારોએ જે મહેનત કરી અને આ પ્રોગ્રામને રજૂ કર્યો છે એ માટે દરેકે દરેક બાળકોને તેમજ ભાઈઓ બહેનોને તેમજ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ આ જ રીતે વાગડ કલા કેન્દ્રનું નામ રોશન કરતા રહો એ જ નમ્ર વિનંતી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જક્ષીભાઈ. સમાજની ઘણી બધી એવી સંસ્થાઓ હશે પણ વાગડ કલા કેન્દ્રની પ્રવૃત્તિઓની ઝલકથી આપ સૌ વાકેફ છો. સમાજને મેડિકલ છત્ર, ટર્મ ઇન્સ્યોરન્સ, મેડિકલ કેમ્પ્સ, વિદ્યાર્થી સન્માન સમારંભ, સાંસ્કૃતિક કાર્ય જેની હમણાં મેં વાત કરી, ક્રિકેટ ટુર્નામેન્ટ્સ. 1988માં આપણે વાગડના યુવાનો માટે બેન્ઝર ક્રિકેટ કપનું આયોજન કર્યું હતું. ત્યારબાદ સુંદરમ ને આજે આપણે VPL સુધી છીએ.
અને એ દરમિયાન જ બાદમાં થોડા વર્ષો બાદ આપણે સ્પોર્ટ્સની પણ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની પણ આયોજન કર્યું. ક્રિકેટ એ તો વાગડ કે ભારતની પણ વિશ્વભરની લોકપ્રિય રમત છે અને વાગડમાં જો ક્રિકેટનું ઘેલું લગાવનાર હોય તો અમારા એ મનફરાના દામજી ભોજરાજ બોરીચાને જાય છે. તેવી જ રીતે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું સંચાલન, વાગડ સંદેશનું પ્રકાશન, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, મેડિકલ રિલીફ, યોગાના વર્ગો, હાર્ટ કેમ્પ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ્પ્સ, નારી ઉત્કર્ષ યોજના, સિનિયર સિટીઝનને આઈ કાર્ડ આપવા, કુદરતી આફતોમાં નેચરલ કેલામિટીમાં પુનર્વસન અને આકાશ દર્શન, સ્ટાર ગેઝિંગ, મેરેથોન જેવી ઘણી જ પ્રવૃત્તિઓ કરે છે. અંતમાં ઘણા એવા વ્યક્તિઓના નામ હું નથી લઈ શકતો, ફક્ત એવા જે પડદે કે પીછે આપણે જેને કહી શકાય એવા રામજી હેમરાજ કારિયાના સુપુત્રો શ્રી શાંતિલાલ, નાનજીભાઈ, ખીમજીભાઈ, પ્રવીણભાઈ અને ધનજીભાઈ, જેઓ વર્ષોથી સંસ્થાને કોઈ પણ જાતના હોદ્દાના મોહ વગર અહીં સેવા આપી હતી. અને એ પ્રવીણભાઈ કારિયાનું હમણાં જ 4-5 દિવસ પહેલાં એમનું નિધન થયું હતું. સંસ્થા શોકની લાગણી અનુભવે છે અને એમની આત્માને શાંતિ માટે શબ્દો અર્પે છે. પ્રવીણભાઈ, આપનો આત્મા જ્યાં પણ હોય તમે વહેલામાં વહેલી તકે મોક્ષ ગતિ પામે. તેવી જ રીતે હાલમાં એમની ત્રીજી પેઢી, બીજી પેઢી યતીન શાંતિલાલ કારિયા, જે અમારા કલ્ચરલ કમિટીના સભ્ય છે, એ સેવા આપી રહ્યા છે. અને ડૉક્ટર સર સેમિનારની વાત કરી તો સેમિનાર જે શરૂઆતમાં થઈ હતી ડૉક્ટર મનસુખ ભુરાભાઈ જૈનના નેજા હેઠળ, એમાં સહકાર્યકર તરીકે દામજીભાઈ, પ્રવીણ નાનજી ગાલા અને જયંતિ ખીમજી વિચપાર સાવલા, એમણે પણ બહુ સરસ મહેનત કરી સેમિનારનું સફળ અને ઉચ્ચતર આયોજન કર્યું હતું. બસ સંસ્થાની પ્રવૃત્તિઓ તો ઘણી બધી છે, અહીં આપણી પાસે સમય છે નહીં. હવે હું આપને જ્યાં આપણે આજના મશહૂર કોરિયોગ્રાફર સમીર તન્ના અને હર્ષ તન્નાએ તમારી જે ગાડી થોભાવી હતી એ જગ્યાએ આપણે લઈ જઈએ છીએ અને આજનું આ સન્માન સમારંભ અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર.